જય શ્રી કૃષ્ણ મિત્રો, આ વિડીયોમાં આપણે જોશું પાપમોચીની એકાદશીની વ્રતકથા વિશે। તો ચાલો આપણે પાપમોચીની એકાદશીની વ્રતકથાને જોઈએ। ધન્યવાદ। વ્રતકથા। ખૂબ સમય પહેલાં માંધાતા નામનો એક પરાક્રમી રાજા હતો। રાજા માંધાતાએ એકવાર લોમસ ઋષિને પૂછ્યું કે મનુષ્ય જે જાણીએ અજાણીએ પાપ કરે છે તેનાથી મુક્ત કઈ રીતે થઈ શકાય છે? ત્યારે મહર્ષિ લોમસે કહ્યું હતું, હે નરેશોમાં શ્રેષ્ઠ રાજન, પૂર્વકાળની આ એક વાત છે। અપ્સરાઓ દ્વારા સેવિત ચૈત્રરથ નામના વનમાં કે જ્યાં ગંધર્વોની કન્યાઓ પોતાના કિંકરો સાથે વાદ્યો વગાડીને વિહાર કરે છે, ત્યાં મંજુઘોષા નામની અપ્સરા મુનિવર મેઘાવીને મોહિત કરવા માટે ગઈ હતી। મહર્ષિ ચૈત્રરથ વનમાં રહીને બ્રહ્મચર્યનું પાલન કરતા હતા। મંજુઘોષા મુનિના ભયથી આશ્રમથી એક કોસ દૂર રોકાઈ ગઈ હતી અને સુંદર રીતે વીણા વગાડતી વગાડતી મધુર ગીતો ગાવા લાગી। મુનિશ્રી મેઘાવી ફરતા ફરતા ત્યાં જઈ પહોંચ્યા અને એ સુંદર અપ્સરાને આ રીતે ગાતી જોઈને અકારણ જ મોહને વશીભૂત થઈ ગયા। મુનિની આવી અવસ્થા જોઈને મંજુઘોષા એમની પાસે આવી વીણા નીચે મૂકીને એમને આલિંગન કરવા લાગી। મેઘાવી પણ એની સાથે રમણ કરવા લાગ્યા। દિવસ રાતનું પણ એમને ભાન ન રહ્યું। આ રીતે ઘણા દિવસો પસાર થઈ ગયા। મંજુઘોષા દેવલોકમાં જવા લાગી। જતી વખતે એને મુનિશ્રીને કહ્યું, બ્રાહ્મણ, મને હવે મારા લોકમાં જવાની રજા આપો। મેઘાવી બોલ્યા, હે દેવી, જ્યાં સુધી સવારની સંધ્યા ન થાય ત્યાં સુધી મારી પાસે જ રહો। અપ્સરાએ કહ્યું, હે મુનિ, અત્યાર સુધી કોણ જાણે કેટલીય સંધ્યાઓ જતી રહી, મારા પર કૃપા કરીને વીતેલા સમયનો વિચાર તો કરો। લોમસજી કહે છે, હે રાજન, અપ્સરાની વાત સાંભળીને મેઘાવી ચકિત થઈ ગયા। એ સમયે એમણે વીતેલા સમયનો હિસાબ બનાવ્યો તો ખબર પડી કે મંજુઘોષા સાથે રહેતા એમને 57 વરસ થઈ ગયા। અપ્સરાને પોતાની તપસ્યાનો વિનાશ કરનારી જાણીને મુનિએ એના પર ઘણો બધો ક્રોધ કર્યો। એમને શ્રાપ આપતા કહ્યું, હે પાપીણી, તું પિશાચીની બની જા। મુનિના શ્રાપથી વિચલિત થવા છતાં એ વિનયથી મસ્તક નમાવીને બોલી, હે મુનિવર, મારા શ્રાપનો ઉદ્ધાર કરો। સત્ય પુરુષો સાથે 7 વાક્યો બોલવાથી અથવા 7 ડગલા ચાલવા માત્રથી જ એમની સાથે મિત્રતા થઈ જાય છે। બ્રહ્મણ, હું અનેક વર્ષો સુધી આપની સાથે રહી છું, આથી સ્વામી મારા પર કૃપા કરો। મુનિ બોલ્યા, ભદ્રે, શું કરું? તે મારી વર્ષોની તપસ્યાનો નાશ કરી દીધો છે। છતાં પણ સાંભળ, ફાગણ માસમાં કૃષ્ણ પક્ષમાં જે શુભ એકાદશી આવે છે એનું નામ છે પાપમોચીની એકાદશી। શ્રાપથી મુક્ત કરનારી અને બધા પાપોનો ક્ષય કરનારી આ એકાદશી છે। હે સુંદરી, એનું જ વ્રત કરવાથી તારું પિશાચપણું દૂર થશે। આમ કહીને મુનિશ્રી મેઘાવી પોતાના પિતા મુનિવર ચ્યવનના આશ્રમ પર ગયા। એમને આવેલા જોઈને મુનિવર ચ્યવનજીએ પૂછ્યું, હે પુત્ર, આ શું કર્યું તે તો તારા પુણ્યનો સાવ નાશ કરી દીધો છે। મેઘાવી બોલ્યા, હે પિતાશ્રી, મેં અપ્સરા સાથે વિહાર કરવાનું મહાપાપ કર્યું છે। હવે આપ જ મને એનું પ્રાયશ્ચિત બતાવો, જેથી મારા આ બધા પાપોનો નાશ થઈ જાય। ચ્યવનજી બોલ્યા, હે પુત્ર, ફાગણ માસના કૃષ્ણ પક્ષમાં જે પાપમોચીની એકાદશી આવે છે એ વ્રત કરવાથી તારા બધા પાપોનો વિનાશ થઈ જશે। પિતાનું આ કથન સાંભળીને મેઘાવીએ એ વ્રત કર્યું, આથી એમના પાપો નષ્ટ થઈ ગયા। આ જ પ્રમાણે મંજુઘોષાએ પણ વ્રતનું પાલન કર્યું। આમ પાપમોચીની એકાદશીનું વ્રત કરવાથી મંજુઘોષા પિશાચીઓનીમાંથી મુક્ત થઈ ગઈ અને દિવ્ય રૂપ ધારીણી એવી એક અપ્સરા બનીને સ્વર્ગલોકમાં પાછી જતી રહી। કથા સમાપ્ત। મિત્રો, પાપમોચીની એકાદશી વ્રત ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષમાં કરવામાં આવે છે, જે વિષ્ણુ ભગવાનની પૂજા અને ઉપવાસ દ્વારા તમામ પાપોનો નાશ થાય છે। આ વ્રતથી જન્મો જન્મના પાપ ધોવાઈ જાય છે અને મન શુદ્ધ થાય છે।
પિશાચીઓનીમાંથી મુક્તિ મળે છે અને અંતે વૈકુંઠધામની પ્રાપ્તિ થાય છે. નામ પ્રમાણે જ આ વ્રત પાપમાંથી મુક્તિ આપનારું છે. જાણીએ અજાણે થયેલા તમામ પાપોને નષ્ટ કરનારું છે. આ વ્રત મનને પવિત્ર કરે છે અને દુષ્ટ પ્રભાવોથી બચાવે છે. વિષ્ણુ ભગવાનની ભક્તિમાં મન લાગે છે, જેનાથી ભક્તિ અને જ્ઞાનનો માર્ગ મોકળો થાય છે. પાપમોચીની એકાદશીનું વ્રત કરનારને અંત સમયમાં વૈકુંઠધામ મળે છે. આ વ્રત કરવાથી વ્યક્તિ એક પવિત્ર જીવન તરફ આગળ વધે છે અને આધ્યાત્મિક ઉન્નતિને સાધે છે. મિત્રો, ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની અસીમ કૃપા તમારા બધા ઉપર પણ બની રહે એવા શુભ આશીષ. વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. બીજા સાથે શેર અવશ્ય કરજો. ધન્યવાદ.